સરસ મજાનો કે ધોરણ 4 કે સ્વ અધ્યયન પોથીમાં કે આપણે ભાગ 1 એમાં આપણે ગણિતનું સોલ્યુશન જોતા હતા. ચાલો યાદ કરીએ. ભાગ 1 આપણે જોયું અને ભાગ 2 અત્યારે આપણે જોવાના છીએ. તો ફરી એક મારા નવા વિડીયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. કે આપણે આગળ વધીએ ભાગ 2માં કે પેજ નંબર આપણે 37 સુધી આપણે જોઈ હતી માહિતી. હવે ત્યાંથી આગળ વધીએ કે મહાવરો 1 છે કે ગણતરી નોટબુકમાં કરવાની છે. તો કે પહેલો દાખલો જોઈએ કે મારિયા પાસે 225 રૂપિયા છે અને યોગિતાએ તેને 336 રૂપિયા આપે તો મારિયા પાસે કુલ કેટલા રૂપિયા થશે? તો સરવાળો કીધો છે 225 અને 336 તો 561 રૂપિયા થાય. પછી જમશેદના ખાતામાં 485 રૂપિયા છે અને 250 રૂપિયા ખાતામાં જમા કરાવે તો તેના ખાતામાં કુલ કેટલા રૂપિયા થશે? તો 885 વત્તા 250 કરો એટલે 775 જવાબ 735 થશે. એ જ રીતે ત્રીજો દાખલો કોહલીએ એક મેચમાં 146 રન કર્યા અને ધોનીએ 125 તો બંને મળીને કુલ કેટલા રન કર્યા? તો 271. મોહને 550 ગ્રામ બટાટા અને 250 ગ્રામ ડુંગળી ખરીદી તો ખરીદેલ શાકભાજીનું કુલ વજન કેટલું થાય? તો કે 550 ગ્રામ થશે. હવે અહીંયા મહાવરામાં આપણે બાદબાકી કરવાની છે. ધોરણ 3માં તમે દાખલા શીખી ગયા છો તો બાદબાકી બધાને આવડતી. તો આપણે ડાયરેક્ટ દાખલો ન ગણતા ડાયરેક્ટ જવાબ જોઈએ એટલે ખ્યાલ આવી જાય. એક દાખલો હું તમને ગણાવી દઉં છું. સાદા બાદબાકી છે. 6માંથી 4 કાઢવાના છે એટલે 2 રૂપિયા. 6 રૂપિયા હોય એમાંથી 4 તમે વાપરો તો કેટલા વધે? 2. 4માંથી 2 કાઢો તો 2 અને 6માંથી 3 કાઢો તો 3. આ રીતે જવાબ આવી જશે. પહેલાનો 322. બીજો દાખલો છે આનો જવાબ આવશે 401. આનો જવાબ 126. આનો જવાબ 332. 302. આનો જવાબ આવશે 00. દાખલા તો તમને આવડે જ છે એટલે આપણે જવાબ આપણે ફટાફટ કહી દઈએ એટલે વિડીયો લાંબો ન થાય. અહીંયા 726, 745, 104, 304, 364 અને 734. આ રીતે જવાબ આવશે. અહીંયા આપણે આગળ હવે જોઈએ દશકાવાળી બાદબાકી આવશે. દશકાવાળી બાદબાકી તમને બધાને આવડે જ છે એટલે આપણે જવાબ જ આમાં કહી દઈએ ફટાફટ. આનો જવાબ 265. પછી 865માંથી 438 બાદ કરો એટલે 427 વધે. અહીંયા 298માંથી 126 બાદ કરો એટલે 168 વધે. અહીંયા 723માંથી 357 બાદ કરો એટલે 256 આવશે. 502માંથી 119 કાઢો એટલે 383. 705માંથી 216 એટલે 389 જવાબ આવે. અહીંયા 300માંથી 117 બાદ કરો એટલે 183 જવાબ મળે. અહીંયા 896માંથી 68 બાદ કરો એટલે 828 વધે. અહીંયા 904 છે એમાંથી 565 બાદ કરો એટલે 339 વધશે. એ જ રીતે અહીંયા 611માંથી 377 બાદ કરો એટલે 244 જવાબ મળે. અહીંયા 840માંથી 555 તો જવાબ આવશે 285. આ રીતે બધા દાખલા આપણે ગણી દીધેલા છે. તમે પણ ગણી દેજો. હવે કોયડો ઉકેલવાનો છે. બાદબાકીનો કોયડો છે. એક બગીચામાં 345 વૃક્ષ છે તેમાંથી 77 લીમડાના છે તો બાકીના કેટલા વધે? તો કે 345માંથી 77 બાદ કરો એટલે 268 બાકી હોય. પછી એક પુસ્તકાલયમાં 405 પુસ્તકો છે તેમાંથી 271 પુસ્તકો વિદ્યાર્થીઓને વાંચવા આપ્યા તો પુસ્તકાલયમાં કેટલા પુસ્તક વધ્યા? તો 405માંથી 271 બાદ કરો એટલે 134 પુસ્તક વધ્યા હશે. હવે એક વેપારી પાસે 603 નંગ નોટબુક હતી તેમાંથી 292 વેચાઈ ગઈ તો હવે તેની પાસે કેટલા નંગ બાકી રહે? તો કે 603માંથી 292 બાદ કરો એટલે 311 વધે. એ જ રીતે એનસીના ખાતામાં 692 રૂપિયા હતા તેમાંથી 157 રૂપિયા ઉપાડ્યા તો તેના ખાતામાં કેટલા રહે? તો કે 692માંથી 157 બાદ કરો એટલે 535 રૂપિયા બાકી રહેશે. હવે યાદ કરી લેવાના છે ગુજરાતી મહિના અને અંગ્રેજી મહિના.
જો ન ખબર હોય તો આપણે એકવાર રિવિઝન કરી લઈએ. કારતક, માક્ષર, પોષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આછો. અંગ્રેજીમાં તો આવડે જ છે. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર ને ડિસેમ્બર. હવે અહીં માર્ચ 2022નું કેલેન્ડર આપવામાં આવેલ છે. તેના આધારે પ્રશ્નોના જવાબ લખો. જોઈએ આ મહિનાના દિવસોની સંખ્યા લખો તો 31 દિવસો છે. પછી 8મી માર્ચે કયો વાર આવે તો 8 તારીખને મંગળવાર આવશે. બીજા શુક્રવારે કઈ તારીખ છે તો શુક્રવાર 1 અને શુક્રવાર 2 તો 11. પછી આ મહિનામાં કુલ કેટલા બુધવાર છે? 1, 2, 3, 4 અને 5. આ મહિના કયા વારે પૂરો થાય તો 31 તારીખને ગુરુવારે. હવે 2022નું આખા વર્ષનું કેલેન્ડર છે એના આધારિત પ્રશ્નોના જવાબ આપેલા છે. તો એક વર્ષમાં કેટલા મહિના હોય તો એક વર્ષમાં 12 મહિના હોય. હવે જે મહિનામાં 30 દિવસ આવતા હોય એ મહિનાની યાદી બનાવવાની છે આમાં જોઈને. તો આપણે જો એપ્રિલ, જૂન, સપ્ટેમ્બર અને નવેમ્બર આ મહિના 30 દિવસના છે. પછી જે મહિનામાં 31 દિવસ આવતા હોય એ મહિનાની યાદી છે. તો એમાં જાન્યુઆરી, માર્ચ, મે, જુલાઈ, ઓગસ્ટ, ઓક્ટોબર અને ડિસેમ્બર. ફેબ્રુઆરી 2022માં કેટલા દિવસ છે તો 28 દિવસ હોય ફેબ્રુઆરીમાં મોસ્ટ ઓફ. પછી સપ્ટેમ્બર મહિનામાં કેટલા અઠવાડિયા હોય તો 4 અઠવાડિયા આવે બધામાં. પછી ડિસેમ્બર મહિનામાં કેટલા શનિવાર છે તો ડિસેમ્બર મહિનામાં 5 શનિવાર છે. કયા મહિનામાં માત્ર રવિવાર અને સોમવાર 5 વખત છે તો મે મહિનામાં 5 વખત છે. પછી નવેમ્બર પછી કયો મહિનો આવે તો નવેમ્બર પછી તો ડિસેમ્બર આવે. પછી જાન્યુઆરી માસના પહેલા સોમવારના 2 દિવસ પછી કઈ તારીખ આવશે 6 તારીખને ગુરુવાર આવશે. તમારો જન્મદિવસ કયા માસમાં છે તો મારે 25/8 છે. તમારે જેવું લખી દેવું. હવે ઘડિયાળ અને સમય. તો જો અહીંયા એક માહિતી આપી છે. એક દિવસમાં 24 કલાક હોય, 1 મિનિટમાં 60 સેકન્ડ હોય અને 1 કલાકમાં 60 મિનિટ હોય. ઘડિયાળમાં કલાક કાંટો નાનો હોય જ્યારે મિનિટ કાંટો કેવો હોય મોટો હોય. જ્યારે મિનિટ કાંટો 12 ઉપર હોય ત્યારે કલાક કાંટો જે અંક ઉપર હોય એટલા વાગ્યા હોય. એ માહિતી તમને ખ્યાલ છે બધાને. આ રીતે ગુજરાતી અંકને અંગ્રેજી અંક ઓળખી લેવાના. હવે સામાન્ય વાતચીતનો સમય તો જુઓ 2 કલાક ને 15 મિનિટ હોય તો આ રીતે લખવાનું. અને બોલવાની રીત કઈ રીતે છે તો કે 2 ને 15 અને 2:15. હવે 1 કલાક અને 30 મિનિટ તો 1 ને 30 આ રીતે લખાય. 1 ને 30 અને 1.5 કહેવાય એને. પછી 1 કલાક અને 45 મિનિટ છે તો 1 ને 45 આ રીતે લખાય અને આ રીતે બોલાશે. કઈ રીતે તો 1 ને 45, 1:45 અને 2માં 15 મિનિટ ઓછી. પછી 5 કલાક ને 30 મિનિટ તો આ રીતે લખાશે. 5 કલાક ને 30 એટલે કે 5:30. 2 કલાક ને 30 મિનિટ આ રીતે અને 2 ને 30 ને 2:30 આ રીતે લખવાનું થશે અને આ રીતે બોલવાનું થાય. હવે સમય જણાવવાનો છે. તો આમાં થયા છે 11:15, 11 ને 15 જો લખી દીધેલું છે. આમાં 4:30 જો જોઈજો ને તમે લખી દેજો. આમાં 1:45 થયા છે, સોરી 1:45 થયા છે. ના આમાં થોડીક મિસ્ટેક થઈ ગઈ છે લખવામાં. આમાં 12 ને 45 થઈ છે. અહીં લખવામાં ભૂલ છે. 12 અને 45 તમારે લખવાનું થાય છે. 1 અને 2 ની 12 અને 1 ની વચ્ચે છે એટલે 1 ને 45 1:45 થાય એટલે 12 ને 45 લખવાનું થાય. થોડીક ભૂલ છે, સુધારી નાખજો. આ ઘડિયાળમાં 3 વાગ્યા છે, બાજુની ઘડિયાળમાં 9 વાગ્યા છે અને અહીંયા 2 ને 50, 3માં 10 બાકી છે. હવે નીચે આપેલા સમય મુજબ ઘડિયાળમાં યોગ્ય રીતે કાંટા જોડવાના છે. આ રીતે કાંટા જોડી દીધા છે, તમારે જોડી દેવાના છે. પહેલામાં 3, બીજામાં 4:30, 5:45, 8:25, 10:55 અને 1:30 આ રીતે અલગ અલગ આપ્યા છે, અલગ અલગ જોડી દેજો તમે. હવે તમારો રોજનો ક્રમ એટલે કે ચાર્ટ તૈયાર કરવાનો છે કે શબ્દોમાં ઘડિયાળ અને તમે શું કરો છો. તો અહીંયા તમે 7 વાગે જાગતા હોય તો આમાં 7 લખવાના. અહીંયા 7 એ પ્રમાણે દર્શાવી દેવાના અને લખવાનું કે હું સવારે ઉઠું છું.
આ રીતે લખી દેવાનું થશે ભાઈ. દૈનિક ક્રિયા લખી દેજો. હવે ઘડી આપ્યા છે આપણે યાદ કરી લઈએ. યાદ તો કરેલા જ છે એટલે આવડે જ છે બધાને. હવે નીચેની સંખ્યાઓમાં બેના ઘડિયામાં આવતી સંખ્યા ઉપર આપણે વર્તુળ કરવાનું છે. તો 2 એકા 2, 2 દુ 4 આમાં, 2 તેરી 6, 2 ચોક 8, 2 પંચા 10, 2 સગ 12, 2 સત્તા 14, 2 અઠ્ઠા 16, 2 નવા 18 અને 2 દાન 20. આ રીતે વર્તુળ કરી દેવાનું છે. પછી નીચેની સંખ્યાઓમાં 3ના ઘડિયામાં આવતી સંખ્યા ઉપર તો જોવામાં 3, 6, 12, 18, 21, 24, 27 ને 30 આ 3ના ઘડિયામાં આવશે. પછી આ 4ના ઘડિયામાં કરવાનું છે. એ જ રીતે અહીંયા 5ના ઘડિયામાં ગોળ કરી દીધા તમે કરી દેજો. હવે છે અહીંયા ગુણાકાર. આપણે આગળ દાખલા આવશે તો ગુણાકાર તમને બધાને આવડે છે એટલે આપણે જવાબ દઈ દઈએ સીધો. અહીંયા 25, અહીંયા 64, અહીંયા 99, અહીંયા 48, અહીંયા 69, 86, 84, 155, અહીંયા 50, આ દાખલામાં 72, અહીંયા 81, અહીંયા 116, 144, 130, 140 અને 100. પછી આગળ મહાવરો છે એમાં અહીંયા 164, અહીંયા 528, 713, 772, 150 અને 882, અહીંયા 772 હો ભાઈ. પાછો મહાવરો જ છે નકરા મહાવરા રહેવા. 967, 900, 648, 663, 625, 1360 એટલે 1360 લ્યો ને. હવે આગળ કોયડા છે એ નોટબુકમાં ઉકેલવાના છે. જો એક બેન્ચ ઉપર 3 વિદ્યાર્થી બેસે તો વર્ગમાં આવી 32 બેન્ચ છે તો કેટલા વિદ્યાર્થી હોય? તો 32 ગુણ્યા 3 કરો એટલે 96 જવાબ મળી જાય. પછી એક બસમાં 37 મુસાફરો બેસે છે તો 9 બસમાં કેટલા? તો 37 ગુણ્યા 9 કરો એટલે 333 જવાબ મળશે. એ જ રીતે પ્રાર્થના સભામાં 1 હરોળમાં 13 વિદ્યાર્થી છે તો આવી 15 હરોળમાં કેટલા વિદ્યાર્થી હોય? 13 ગુણ્યા 15 કરો એટલે જવાબ મળી જશે. પછી એક ખોખામાં 32 કેરી છે તો આવા 35 ખોખામાં કેટલી કેરી હોય? તો 32 ગુણ્યા 35 કરી દો એટલે 20 જવાબ મળે એટલે કે 1120 જવાબ તમને મળી જશે. આ રીતનું સરસ મજાનું આપણે ચાલો યાદ કરીએ. ભાગ 1 ગણિતમાં એ જોઈ લીધો હતો અને ભાગ 2 અત્યારે આપણે જોયો. તો આખો વિડીયો જોવા બદલ તમામ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર. અહીં આપણે વિડીયો પૂર્ણ કરીએ છીએ. હવે મળશું નવા વિડીયોમાં.